સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવીશું ભાવનગરી ગાંઠિયાની સામગ્રી. તો સમગ્ર દેશમાં વખણાય છે ભાવનગરી ગાંઠિયા. તો એ કઈ રીતે બને તે આપણે જોઈ લઈએ. તો અહીં મેં ચણાનો લોટ 5 વાટકા જેટલો મેં એકદમ ઝીણો બારીક લીસો આવે ને એવો ચણાનો લોટ આપણે લેવાનો છે. જો તમે ઘરે દળો ને તો પણ એટલો બારીક દળવાનો. તો હવે એના માટેનું પહેલાં આપણે બેટર તૈયાર કરી લઈએ લોટ બાંધવા માટે. તો અહીં 1 વાટકો મેં તેલ લીધું છે. તમે કોઈ પણ તેલ વાપરતા હોય એ લઈ શકો છો. અને 1 વાટકો જળ લીધું છે. જો આ જ વાટકાથી મેં 5 વાટકા જેટલો ચણાનો લોટ લીધો છે. તો આ મેજરમેન્ટ એકદમ પરફેક્ટ છે. તમે બરાબર યાદ રાખજો કે 5 વાટકો ચણાનો લોટ તો એની સામે 1 વાટકો તેલ અને 1 વાટકો જળ. અને અહીં મેં અધકચરા મરીને વાટી લીધા છે. અધકચરા મરીનો સ્વાદ બહુ સરસ આવશે ગાંઠિયામાં. એટલે બારીક ભૂકી કરતાં તમે અધકચરી પાવડરનો જ ઉપયોગ કરજો. અને અજમાને પણ આપણે હાથેથી ચોળીને કરવાના. હવે બેટરમાં સ્વાદ પ્રમાણે નમક અને અડધો ચમચી પાપડનો જે ખારો આવે છે ને એ કરવાનો. જો પાપડ ખાર ન હોય તો બેકિંગ સોડા કરી શકો. ગાંઠિયાના સોડા આવે ને એ પણ કરી શકો. પણ પાપડ ખારનું રિઝલ્ટ વધારે સારું આવશે. તો આ બધી વસ્તુને આપણે ફેટી લેવાની છે. બ્લેન્ડરથી પણ ફેટી શકાય અને મિક્સરમાં પણ ફેટી શકાય. તો જો આવું દૂધ જેવું થાય ને બેટર ત્યાં સુધી એને આપણે ફેટી લેવાનું. તો હવે આ બધા મસાલાને આપણે બરાબર મિક્સ કરી અને લોટ બાંધી લેવાનો છે. તો આ લોટ આપણે જે રોટલી બાંધીએ ને આટલા આ બેટરથી એવો તૈયાર થશે. તો તમે કઈ રીતે બનાવો છો ભાવનગરી ગાંઠિયા એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મારી રેસીપીઓ જો તમને ગમતી હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી લેજો. જેથી કરીને હું જે કંઈ નવા વિડીયો મૂકું એ તમારા સુધી પહેલાં પહોંચે. તો જુઓ આ રીતનો આપણો લોટ તૈયાર થયો છે. પણ આ લોટ હજી આપણો ગાંઠિયા બનાવવા માટે પરફેક્ટ નથી. તો આ લોટને હું આપણે 1 ચમચામાં આવે ને એટલો હું લઈશ અને એને થોડું જળ કરતી જઈશ અને એને સ્મૂધ કરતી જઈશ. જો આ પ્રોસેસ કરશું ને તો જ આપણા ગાંઠિયા આપણા એકદમ સોફ્ટ અને એકદમ વ્હાઈટ તૈયાર થશે. તો ડાયરેક્ટ એમનેમ લોટને ઢીલો નથી કરી દેવાનો. પહેલાં આ રીતનો લોટ બાંધવાનો અને પછી જેમ આપણે જરૂર પડે ને એ રીતે સ્મૂધ કરતો જવાનો અને કેળવતો જવાનો છે. આ ગાંઠિયાને તમે ગાંઠિયા પાડવાના જારામાં પણ કરી શકો છો. પણ હું અહીં આપણે સેવને ગાંઠિયા બનાવીએ ને એ સંચામાં કરીશ. તો અહીં ગેસની ફ્લેમ હાઈ રાખી અને તેલ આપણું એકદમ ગરમ હોય ને ત્યારે આપણે ગાંઠિયા પાડવાના શરૂ કરવાના. જો તેલ તમારું ઓછું આવેલું હશે ને ગેસની ફ્લેમ સ્લો હશે કે મીડિયમ પણ હશે ને તો પણ આ ગાંઠિયામાં તેલ ચડી જશે. એટલે આ બાબતનું ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ પણ હાઈ હોવી જોઈએ અને તેલ પણ આપણું એકદમ ગાંઠિયો નાખીએ ને તરત ઉપર આવે એવું તેલ થવા દેવાનું. તો જ તમારા ગાંઠિયા એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે. તો બાળકોથી માંડી બુજુર્ગો સુધી સૌ કોઈ દાંત વગરના પણ ખાઈ શકે એવા સરસ સોફ્ટ આ ગાંઠિયા તૈયાર થશે. તો આ રીતે હું બધા ગાંઠિયાને પાડી લઈશ. એકદમ ઇઝી છે સંચામાં કરવા, કેમ કે આપણે એમાં કોઈ ઝંઝટ રહેતી નથી. તો તૈયાર થઈ ગયા છે આપણા ભાવનગરી ગાંઠિયા. જો જેટલો દેખાવ સરસ આવે છે એટલા જ ખાવામાં સોફ્ટ અને સ્વાદિષ્ટ બન્યા છે. જો આમાં તમે ઉપરથી હિંગનો સ્વાદ ગમે તો એને ઉપરથી આછી સ્પ્રિંકલ કરી શકો છો. રેસીપી ગમે તો લાઈક કરજો, વધારે શેર કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું એક નવી રેસીપી.